હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત પ્રશ્ન 2 માટે ઉપયોગી MCQ જે પ્રકરણ 4 માંથી પૂછાશે. તમારે બધાએ અત્યારે એક પેન અને એક રફ ચોપડો લઈને બેસવાનું છે. જે પણ MCQ છે એ પહેલા જાતે ગણવાનો છે. જો ના આવડે તો જ અંદરથી સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ શું કીધું છે? દ્વિઘાત સમીકરણ x² + 6x + 9 બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય. કોનું? વિવેચક. યાદ કરો, વિવેચકનું સૂત્ર શું હતું? આપણે આ રીતે લખતા હતા. વિવેચક d બરાબર શું આવશે? b² - 4ac. આ સૂત્ર હતું. હવે x² જોડે જે ગુણાય એને a કહીશું, એટલે કે a ની કિંમત થઈ ગઈ 1. x જોડે જે ગુણાય એ b કહેવાશે, એટલે કે b બરાબર 6 અને આ c ની કિંમત 9. તો મૂકી દઈએ અહીં કિંમત. b કેટલા છે? 6. 6 નો વર્ગ -4. a ની કિંમત આવશે 1 અને c ની કિંમત થઈ જશે 9. 6 નો વર્ગ 36 માઇનસ 4 એકા 4, 4 નવા 36. 36 માંથી 36 જાય એટલે કે 0. ઓપ્શન બી. હવે અહીંયા આપ્યું છે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d બરાબર ખાલી જગ્યા. હમણાં જ જોયું. d બરાબર શું થશે? b² - 4ac. જો b² - 4ac બરાબર 0. અહીંયા ખાલી જગ્યા આપી છે આપણને. એમાં પૂરવાનું છે કે શું જવાબ આવશે. અહીંયા કીધું છે દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. યાદ કરો, જ્યારે આપણે સૂત્ર લખતા હતા ત્યારે આવું કહેતા હતા. d બરાબર શું કહેતા હતા? b² - 4ac. પછી એવું પણ કહેતા હતા કે જ્યારે d ની કિંમત 0 કરતા મોટી આવે ત્યારે ભિન્ન ઉકેલ મળે, એવું કહેતા હતા. ભિન્ન ઉકેલ મળે. હવે ભિન્ન એટલે અલગ અલગ. d બરાબર 0 એટલે શું કહેતા હતા? સમાન ઉકેલ મળે. અને d ની કિંમત જ્યારે 0 કરતા નાની હોય ત્યારે કહેતા કે વાસ્તવિક ઉકેલ ન મળે. વાસ્તવિક ઉકેલ ન મળે. તો જોઈએ અહીંયા શું કીધું છે? બે સમાન. સમાન ક્યારે મળે? જ્યારે d 0 હોય ત્યારે. અહીંયા શું આવશે? બરાબર. હવે અહીંયા કીધું છે જો સમીકરણ 8x² + mx + 3 બરાબર 0 ના બીજ કેવા? વાસ્તવિક અને સમાન. જ્યારે વાસ્તવિક અને સમાન કીધું ત્યારે હમણાં જ જોયું કે સમાન ક્યારે મળે? જ્યારે d બરાબર 0 હોય ત્યારે. એટલે કે d નું સૂત્ર બોલો શું આવશે? b² - 4ac બરાબર 0. ચલો અહીંયાથી લખી નાખીએ abc ની કિંમત. a કેટલા કહેવાશે? 8. b ની કિંમત કેટલી કહેવાશે? x જોડે કેટલા છે? m. અને c આવશે આપણા 3. તો લખી દઈએ. b ની જગ્યાએ આવશે m² - 4. a ની જગ્યાએ આવશે 8 અને c ની જગ્યાએ આવી જશે 3 બરાબર 0. m² - 8 ચોક 32 અને 32 ગુણ્યા 3. રફ કામ કરી દેવાનું. 32 ગુણ્યા 3 3 દુ 6 3 તરી 9. તો કેટલા થઈ જશે? 96 બરાબર 0. બસ 96 ને પેલી બાજુ લઈને જતા રહીએ. m² બરાબર 96. કોનો વર્ગ 96 થાય? હવે એવી કોઈ સંખ્યા નથી કે ડાયરેક્ટ 96 થઈ જાય. તો આપણે એવું કરીએ કે પહેલા 4 વડે વિચારી જુઓ. ભાગ ચાલે છે? ના થાય તો આ રીતે 96 ના અવયવ પાડી દઈશું. 2 કેટલા થઈ જશે? 2 ચોક 8 અને 16 2 8 48. 2 24. 12 દુ 24. 2 છંગ 12. 2 તરી 6. 3 એકા 3. હવે કોઈકનો વર્ગ બનાવવાનો છે. ચલો બે ની જોડી બનાવી દઈએ.
એટલે આ 2 થઈ જશે અને 2 દુ 4. એટલે અહીંયા આવું કહેવાશે 16 છંગ 96. જો આ પહેલા જે છે 4 ગુણ્યા 2 આ 2 દુ 4 દુ 8 દુ 16 16 અને 2 તારી 6 16 છંગ 96. અહીંયા વર્ગમૂળ આપ્યું છે એટલા માટે આ વર્ગ હટાવી દઈશું. એમ બરાબર કેટલા થઈ જશે? 16 નું વર્ગમૂળ 4 અને 6 નું રૂટ 6 જ રાખીએ. પણ આ 4 છે એ પ્લસ ઓર માઇનસ થઈ જશે. એટલે પ્લસ ઓર માઇનસ 4 રૂટ 6. ઓપ્શન સી થઈ જશે આપણો. પાંચમો આગળ આપ્યો છે એ જ રીતનો બીજો MCQ. સમીકરણ શું આપે છે? 12x² + mx + 5 ના બીજ કેવા? વાસ્તવિક અને સમાન. ચલો વાસ્તવિક અને સમાન છે એટલે આપણે શું કરશું? ડી બરાબર કેટલા લઈ લેવાના? 0. ડી ની જગ્યાએ શું આવી જશે? b² - 4ac બરાબર 0. ચલો પહેલા abc નું માપ લખી નાખીએ. એ કેટલા છે? 12 આવશે. બી કેટલા આવશે? એમ થઈ જશે અને સી ની કિંમત થઈ જશે 5. ચલો b². બી કેટલા? m² - 4 એની કિંમત 12. સી ની કિંમત 5. 12 પંચા 60 અને 60 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 240. ચલો હવે m² બરાબર 240 ને પેલી બાજુ મૂકી દઈએ એટલે કેટલા થઈ જશે? 240 થઈ જશે. હવે ફરીથી આગળ જે રીતે 240 ના અવયવ પાડ્યા એ જ રીતે ફરીથી અવયવ પાડી દઈએ 240 ના. અને જો ન પાડવા હોય તો અહીંયાથી સંખ્યા એવી લેવાની કે 8 નો વર્ગ 64. 64 ગુણ્યા 15 કરો. 240 મળે છે કે નહીં? ચેક કરીએ. 2 નો વર્ગ 4 અંદર મૂકી દો. 240 થાય છે કે નહીં એવું ચેક કરીએ. જો ના ફાવે તો આ રીતના અવયવ પાડી દઈશું આપણે. ચલો 2 વડે ભાગ ચલાવીએ. 120. 2 ભાગ ચલાવીએ. 60. 2 ભાગ ચલાવીએ. 30. 2 15. 3 પંચા 15 અને 5 એકા 5. જો આ 2 ની જોડે લખી દઈએ. 2 દુ 4 દુ 8 દુ 16. 16 ગુણ્યા 3 પંચા 15. ચલો m નો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ. કેમ કે અહીંયાથી વર્ગ હટાવી લીધો. વર્ગમૂળ આપો એટલે શું લખાય? 16 ગુણ્યા 15. એટલે કે m બરાબર 16 ને વર્ગમૂળમાંથી 12 લખીએ એટલે કેટલા થઈ જશે? પ્લસ ઓર માઇનસ 4 અને રૂટ 15. ઓપ્શન સી થઈ જશે આપણો. છઠ્ઠો હવે સમીકરણ આપ્યું છે 3x² - 4x - k બરાબર 0 નો વિવેચક 112. હવે વિવેચક આપી દીધો છે કે ડી ની કિંમત કેટલી કહેવાશે? 112 કહેવાશે. ડી ની જગ્યાએ લખીએ b² - 4ac બરાબર 112. હવે બી કેટલા થશે? અહીંયા લખી દઈએ. એની કિંમત 3 3. બી ની કિંમત -4 અને સી ની કિંમત થશે -k. મૂકી દઈએ. બી કેટલા છે આપણી જોડે? -4. અહીંયા આપેલા જ છે. -4 એ એની કિંમત છે 3 અને સી ની કિંમત થશે -k બરાબર 112. ચલો -4 નો વર્ગ 16 થઈ જાય. માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે. આ માઇનસ અને ફરી માઇનસ. માઇનસ માઇનસ પ્લસ 4 તારી 12. 12 કેવું કહેવાશે? બરાબર 112. ચલો 16 ને પેલી બાજુ મોકલી દઈએ. શું વધશે? 12k બરાબર 112 - 16. 12k બરાબર 112 માંથી 16 જાય કેટલા આવશે? 96 આવી જશે. k બરાબર 96 અને 12 ક્યાં જશે? ભાગાકારમાં જતા રહેશે. તો 12 8 96. એટલે k બરાબર કેટલા મળશે? 8 મળી જશે આપણને. k ની કિંમત 8 થઈ ગઈ. હવે અહીંયા જો સમીકરણ, ચલો સમીકરણ આપી દીધું છે આપણને. બીજ આલ્ફા ને બીટા હોય એટલે કે બંને શૂન્યો છે એના આલ્ફા ને બીટા
બીજા ચેપ્ટર જેવો એક્ઝામ્પલ છે તથા આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા તો કે શોધવાનું છે આલ્ફા વત્તા બીટા આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બી બાય એવું કહેવાશે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર થયો શૂન્યનો જે સી ભાગ્યા એ કહેવાય આ એ છે એને ગુણાકારમાં લઈને જઈએ તો શું થશે માઇનસ બી બરાબર સી ભાગ્યા એ અને એ તો ગુણાકારમાં જતા રહે એટલે એ ઉડી જશે વધશે શું માઇનસ બી બરાબર સી હવે માઇનસ બી માઇનસના માઇનસ બીની જગ્યાએ શું આવી જશે 2k વત્તા 1 અહીંયા આવશે 2k વત્તા 1 બરાબર સીની જગ્યાએ શું આવશે માઇનસ કે પ્લસ 5 માઇનસ કે પ્લસ 5 ચલો માઇનસ માઇનસ ગયા બંને બાજુ શું વધશે 2k પ્લસ 1 બરાબર કે પ્લસ 5 હવે કે ને આ બાજુ લઈને આવતા રહીએ અને એકને લઈ જઈએ પેલી બાજુ લઈ જઈએ એટલે શું લખાશે અહીંયા 2k કે આ બાજુ આવશે એટલે માઇનસ કે એવું કહેવાશે 5 તો અહીંયા છે એકને પેલી બાજુ લઈ ગયા એટલે કે માઇનસ એક એવું કહેવાય માટે 2k માંથી કે જાય એટલે કે 5 માંથી 1 જાય એટલે 4 કેની કિંમત કેટલી મળી ગઈ આપણને 4 મળી ગઈ ઓપ્શન સી થઈ ગયો સમીકરણ 6x² માઇનસ 5x માઇનસ 1 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે ચલો બીજ શોધવાનું છે બીજ કઈ રીતે શોધતા હતા પહેલા તો ડી શોધવા પડતા હતા ડી બરાબર શું કહેવાય b² માઇનસ 4ac હવે યાદ કરો એબીસી લખવા જ પડે એની કિંમત કેટલી છે અહીંયા 6 એવું કહેવાય બી બરાબર -5 કહેવાય સી બરાબર -1 કિંમત મૂકી દઈએ તો બીની જગ્યાએ આવશે -5 એની જગ્યાએ આવશે 6 અને સીની જગ્યાએ આવશે -1 તો -5 નો વર્ગ 25 માઇનસ અને આ ફરી માઇનસ એટલે પ્લસ થઈ ગયા 4 છંગ 24 24 એકા 24 25 વત્તા 24 49 હવે આગળ આપણે સૂત્ર લખતા હતા x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d ભાગ્યા 2a હવે માઇનસ ના માઇનસ બીની જગ્યાએ શું આવશે -5 લખશું લખી દઈએ -5 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડીની જગ્યાએ શું આવશે 49 મળે જો 49 0 કરતા મોટા છે એટલે કેવા ઉકેલ મળે ભિન્ન ઉકેલ મળશે ભિન્ન ઉકેલ મળે ચલો 49 ભાગ્યા 2 અને એની કિંમત કેટલી કીધી છે આપણને 6 અહીંયા લખી દઈએ 6 એટલે કે માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ ઓર માઇનસ 7 49 નું વર્ગમૂળ 7 ભાગ્યા 6 દુ 12 હવે એક વખત પ્લસ લઈ લઈએ એટલે કે 5 વત્તા 7 ભાગ્યા 12 અને એક વખત શું લઈ લઈશું બાદબાકી લઈ લઈએ 5 માઇનસ 7 ભાગ્યા 12 એટલે x બરાબર 7 ને 5 12 ભાગ્યા 12 12 ભાગ્યા 12 એટલે 1 અને અહીંયા x બરાબર 5 માંથી 7 જાય તો -2 ભાગ્યા 12 2 છંગ 12 એટલે શું થઈ જશે -1 ભાગ્યા 6 x ની કિંમત મળી ગઈ 1 અને -1 ભાગ્યા 6 ક્યાં છે ઓપ્શન સી સાચો હવે આપ્યું છે સમીકરણ 10x² માઇનસ 29x વત્તા k બરાબર 0 આનું એક બીજ 5 ભાગ્યા 2 છે ધ્યાન આપો શું કીધું છે અહીંયા બીજ આપ્યું છે 5 ભાગ્યા 2 એટલે કે આનું એક શૂન્ય છે એટલે કે 5 ભાગ્યા 2 ડાયરેક્ટ આ સમીકરણમાં મૂકી દેવાનું છે સમીકરણ લખી દઈએ 10x² માઇનસ 29x વત્તા k બરાબર 0 10 x ની જગ્યાએ શું લખશું 5 ભાગ્યા 2 આખાનો વર્ગ માઇનસ 29 x ની જગ્યાએ શું આવશે 5 ભાગ્યા 2 વત્તા k બરાબર 0 ચલો 10 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 માઇનસ
29 પંચા કેટલા થઈ જશે? 145 ભાગ્યા 2 વત્તા k બરાબર 0. ચલો અહીંયા 10 છે અને 25 ભાગ્યા 4 છે. 2 પંચા 10 અને 2 દુ 4 એટલે કે 25 પંચા 125 ભાગ્યા 2 ઓછા 145 ભાગ્યા 2 વત્તા k બરાબર 0. હવે અહીંયા જુઓ છેદ બંનેના સરખા છે ડાયરેક્ટ 2 લખાશે. 125 માંથી કેટલા બાદ કરશો? 145 વત્તા k બરાબર 0. શું થશે? 125 માંથી 145 જાય તો -20 ભાગ્યા 2 વત્તા k બરાબર 0. -20 ભાગ્યા 2 એટલે -10 વત્તા k બરાબર 0. હવે -10 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે +10 થઈ જશે. એટલે k ની કિંમત કેટલી મળી ગઈ આપણી? 10. ચાલો હવે જ્યારે જ્યારે વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા દેખાતી હોય એટલે કે અહીંયા છે વત્તાકાર. જો વત્તાકાર હોય તો 6 પછી એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ બને? જેમ કે 9 છે એટલે આપણો આન્સર શું થઈ જશે? 9 નું વર્ગમૂળ 3. બરાબર, આપણો આન્સર થઈ જશે. બાકી જો રીત કરવી હોય તો આને આ રીતે ગણી શકીએ કે x બરાબર વર્ગમૂળમાં 6 વત્તા 6 વત્તા 6 આ રીતે જશે. ચલો x બરાબર વર્ગમૂળમાં 6 વત્તા આખી સંખ્યા રિપીટ થાય છે ફરીથી એટલે આપણે એને શું કહી દઈએ? x કહી દઈએ. હવે બંને બાજુ વર્ગ આપી દઈએ. વર્ગ આપીએ એટલે x સ્ક્વેર થઈ જશે અને અહીંયા શું થશે? 6 વત્તા x થશે. ચલો x અને 6 બંનેને ડાબી બાજુ લઈ દઈએ એટલે શું લખાય? x સ્ક્વેર માઇનસ 6. પહેલા x લખી દઈએ. x સ્ક્વેર માઇનસ x માઇનસ 6 બરાબર 0. ચેપ્ટર 2 ની જેમ આપણે અવયવ પાડી લઈએ. x હું શોર્ટમાં અવયવ પાડતા શીખવાડ દઉં તમને. આ 6 છે, અહીંયા 1 છે એટલે કે 6 ના એવા અવયવ પાડો કે જવાબ કેટલો મળવો જોઈએ આપણો? -1 મળવો જોઈએ. લખી દઈએ કે 3 દુ 6. 3 મોટી સંખ્યાને માઇનસ આપી દો કેમ કે માઇનસ જવાબ જોઈએ છે એટલે -3 અને અહીંયા આપી દઈએ +2. ચલો છેદમાં શું જવાબ લખશું? x લખીશું એટલે શું થશે? x -3 એવું કહેવાય એટલે શું થશે? એક x -3 અને x વત્તા 2. x વત્તા 2. આમ આપણે જવાબ કેવા મળશે? x બરાબર કેટલો? 3 અને x બરાબર શું થાય? -2. પણ -2 ને આપણે શક્ય લઈશું નહીં કેમ કે શું થશે? સરવાળો કરતા કરતા આગળ વધવાનું છે અને એનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે કે વર્ગમૂળ હંમેશા કેવું હશે? ધન હશે. એટલા માટે આપણે જવાબ કેટલા લખીશું? 3 લખીશું. ઓપ્શન બી. ચલો હવે અહીંયા એક સમીકરણ આપ્યું છે x સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા x સ્ક્વેર વત્તા 2 બરાબર 1 ભાગ્યા 2. આના બીજ જોઈએ છે આપણે એટલે આ 2 જે છે 2 ક્યાં જશે? ગુણાકારમાં લઈને જતા રહીએ એટલે 2 ના કૌંસમાં શું લખીશું? x સ્ક્વેર માઇનસ 1 બરાબર 1 ના કૌંસમાં શું લખીશું? x સ્ક્વેર વત્તા 2. ચલો 2 નો x સ્ક્વેર જોડે ગુણાકાર શું કહેવાય? 2x સ્ક્વેર અને 2 એકા 2. 1 નો x સ્ક્વેર જોડે ગુણાકાર x સ્ક્વેર અને 1 નો 2 જોડે ગુણાકાર 2. હવે x સ્ક્વેર ના અંદર લઈ જઈએ એટલે શું લખીશું? 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ 2 તો છે જ અહીંયા. આ -2 ને આ બાજુ લઈ જઈએ જમણી બાજુ એટલે +2 થઈ જશે. 2x સ્ક્વેર માંથી x સ્ક્વેર જાય તો x સ્ક્વેર અને 2 વત્તા 2 4. હવે x સ્ક્વેર બરાબર 4 કોનો વર્ગ કહેવાય? +2 નો વર્ગ લખી શકાય. માટે x બરાબર શું જવાબ આવશે? +2. ઓપ્શન બી થઈ જશે. ફરીથી એના જેવો જ દાખલો શું કરીશું? x સ્ક્વેર માઇનસ 5 ભાગ્યા x સ્ક્વેર વત્તા 6 બરાબર 1 ભાગ્યા 2. હવે 2 ક્યાં જશે? ઉપર ગુણાકારમાં જતા રહેશે. x સ્ક્વેર માઇનસ 5 એવું લખીશું. ચલો x સ્ક્વેર વત્તા 6 પાછા 1 જોડે ગુણાકારમાં આવી જશે. ચલો 2 નો ગુણાકાર x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર 2 પંચા 10. 1 નો ગુણાકાર x સ્ક્વેર જોડે x સ્ક્વેર અને 1 નો 6 જોડે 6. ચલો x સ્ક્વેર ને અહીંયા લઈને જતા રહીએ ડાબી બાજુ 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર
-10 ને જમણી બાજુ લઈ જઈએ એટલે શું લખીશું? 6 + 10 -10 છે એના +10 થઈ જશે. 2x² માંથી x² જાય તો x² અને 6 ને 10 16. ચલો કોનું વર્ગમૂળ 16 થાય? ±4 થઈ જશે. આપણો આન્સર x બરાબર ±4. ઓપ્શન ડી. 13મો. હવે કીધું છે આપણને x બરાબર 1. એ જે છે એ સમીકરણ, આ જે સમીકરણ છે એનું અને આ બીજું એક સમીકરણ આપ્યું છે એ બંનેના સામાન્ય બીજ છે. હવે બંનેના સામાન્ય બીજ હોય એટલે કે શું કરવાનું? એની અંદર કિંમત મૂકી દેવાની તો આપણને ઉકેલ મળી જાય. જેમ કે લખી દઈએ ax² + ax - 3 બરાબર 0. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1 મૂકવાના કીધા છે x ની જગ્યાએ એટલે મૂકી દઈએ 1. x ની જગ્યાએ 1 મૂકવાના. ચલો 1 નો વર્ગ 1 એટલે એના કૌંસમાં 1 એવું લખાશે અને a * a -3 બરાબર 0. a * a ચલો a વત્તા a કેટલા કહેવાય? 2a કહેવાય. -3 બરાબર 0. -3 ને પેલી બાજુ લઈ જઈએ તો +3 કહેવાશે અને 2 ક્યાં જશે? હવે છેદમાં જતા રહેશે. એની કિંમત કેટલી આવી ગઈ? 3/2. હવે બીજું સમીકરણ લઈએ x² + x + b બરાબર 0. શું કરવાનું છે? x ની જગ્યાએ 1 મૂકવાનો છે એટલે x ની જગ્યાએ 1 મૂકી દઈએ આપણે વત્તા x ની જગ્યાએ 1 મૂકી દઈએ b બરાબર 0. 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા b બરાબર 0. 1 ને 1 2 વત્તા b બરાબર 0. 2 ને પેલી બાજુ લઈને જતા રહીએ એટલે કે -2 એવું કહેવાશે. b ની કિંમત કેટલી મળી ગઈ? -2. પરંતુ અહીંયા આપણને a અને b નો ગુણાકાર કીધો છે એટલે a b બંનેનો ગુણાકાર કરીએ તો a ની કિંમત કેટલી હતી? 3/2 અને b ની કિંમત કેટલી હતી? -2. આ બે તો ઉડી જવાના એટલે કે 3 નો માઇનસ જોડે ગુણાકાર -3. તો આપણો આન્સર શું થઈ જશે? એ થઈ જશે. 14મો. આગળ તમે આવું ગણી ચૂક્યા છો. શું આપ્યું છે? x² - 4x - 7 બરાબર 0. આના વિવેચકની કિંમત જોઈએ. ચલો વિવેચકની કિંમત શોધવાની કીધી એટલે કે d નું સૂત્ર લઈ લેવાનું. d બરાબર b² - 4ac. ચલો abc ની કિંમત લખી નાખીએ આપણે. x² જોડે કંઈ નથી એટલે કેટલા કહેવાશે? 1 કહેવાશે. b ની કિંમત કેટલી કહેવાશે? -4 કહેવાશે. c ની કિંમત કેટલી કહેવાશે? -7 કહેવાશે. b -4 છે એટલે કે -4 નો વર્ગ -4. a ની કિંમત લખીએ 1 અહીંયા મૂકી દઈએ 1 અને c ની કિંમત આવશે -7. ચાલો -4 નો વર્ગ 16 માઇનસ માઇનસ પ્લસ 7 ચોક 28 અને 16 વત્તા 28 કેટલા થશે? 44. તો આપણો આન્સર થઈ ગયો સી. ચલો અહીંયા એક સમીકરણ આપ્યું છે. શું કીધું છે? વર્ગમૂળમાં 2x² + 14 બરાબર 8 ના બીજ ખાલી જગ્યા છે. બીજ કે એટલે કે એ શૂન્ય જ શોધવાના છે. x ની કિંમત શોધવાની છે. એટલે કામ કરીએ અહીંયા જે વર્ગમૂળ છે તો બંને બાજુ વર્ગ આપી દઈએ તો અહીંયાથી વર્ગમૂળ જતું રહેશે. વર્ગમૂળ જતું રહે શું વધશે? 2x² + 14 અને અહીંયા વર્ગ લાગશે એટલે 8 નો વર્ગ કેટલો થઈ જશે? 64. 2x² બરાબર 14 પેલી બાજુ લઈ જઈએ 64 + 14. 2x² બરાબર 64 અને 14 નો સરવાળો 78. હવે આને 2 વડે ભાગાકાર કરી દઈએ 78/2. ચલો 78/2 કેટલા થશે? 39 થશે. આપણે કંઈક ભૂલ કરી છે લાગે. ચલો અહીંયા તો બરાબર જ છે. 2x² + 14 બરાબર 8. બંને બાજુ વર્ગ આપી દીધા એટલે 78 64 થઈ ગયા. 14 ને પેલી બાજુ લઈ ગયા હા તો અહીંયા -14 થશે. અહીંયા ભૂલ કરી છે. -14
14. 64 માંથી 14 જાય તો શું આવશે? 50 આવશે. અને અહીંયા થશે 50 અને 2 ક્યાં જશે? છેદમાં. 50 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 25. અને કોનો વર્ગ 25 કહેવાશે? પ્લસ ઓર માઇનસ 5 નો વર્ગ. અહીંયા ઓપ્શન શું આવશે? બી, પ્લસ ઓર માઇનસ 5. ચલો હવે અહીંયા ફરીથી બીજું એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે. 4x² - 49 બરાબર 0. આના બીજ ખાલી જગ્યાએ છે એવું કીધું, એટલે આમાંથી કોઈ એક જવાબ હશે. 49 ને પેલી બાજુ લઈ જઈએ એટલે શું લખીશું? 4x² બરાબર 49. દરેકને કેટલા વડે ભાગીશું? 4 વડે ભાગી દઈશું. હવે અહીંયા કીધું છે કે x² બરાબર 49 ભાગ્યા 4. તો આપણે એવું કહી શકીએ કે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો પ્લસ ઓર માઇનસ 49 નો વર્ગ 7, 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2, એટલે કે પ્લસ ઓર માઇનસ 7 ભાગ્યા 2. તો છેલ્લો ઓપ્શન છે. જો સમીકરણ x² વત્તા kx વત્તા 25 બરાબર 0 ને સમાન ઉકેલ હોય, ફરીથી એવું ને એવું જ આવ્યું. સમાન ઉકેલ એટલે d બરાબર 0 કહેવાય. d ની કિંમત શું આવશે? b² - 4ac બરાબર 0. b ની કિંમત કેટલી કહેવાશે? k, એટલે k નો વર્ગ લખીશું -4. a ની કિંમત કેટલી કહેવાય? x² જોડે કંઈ નથી એટલે કેટલા? 1. અને c ની કિંમત કેટલી કહેવાશે? 25 બરાબર 0. એટલે k², 25 ચોક 100 બરાબર 0. k². આ 100 ને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ 100 લખાશે. હવે કોનું વર્ગમૂળ 100 થાય? કોનો વર્ગ 100 થશે? એટલે કે 10 નો થઈ જશે. પણ 10 કેવા? પ્લસ ઓર માઇનસ થઈ જશે. એટલે આપણો આન્સર છેલ્લો આવી ગયો પ્લસ ઓર માઇનસ 10. હવે કીધું છે બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકો. કેવી કીધી? બે ક્રમિક ધન યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા, કે જેથી એમના પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 164 હોય તો તે સંખ્યાઓ શોધો. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકો. હવે યુગ્મ કીધી એટલે બેકી સંખ્યા લેવાની. ચાલો બેકી સંખ્યામાં જોઈએ આપણે. 8 અને 10 બેકી કહેવાય, એમાં 2 વધારો છે, યુગ્મ સંખ્યા છે. 10 અને 12 એ પણ બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા. પણ 11 અને 13 તો શું કહેવાય? અયુગ્મ. એટલે આ તો આપણા માટે આન્સર આવશે જ નહીં, આને જોવાનું જ નહીં. હવે બંનેના વર્ગોનો સરવાળો, એટલે કે 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100 અને 100 વત્તા 64 164 કહેવાય. આવી ગયો આન્સર. તો આપણો આન્સર શું થશે? 8 અને 10. પણ આપણે જો ગણતરી કરવી હોય તો કઈ રીતે કરીશું? સૌ પ્રથમ આપણે તો યુગ્મ પૂર્ણાંક ધારવી પડશે પહેલા તો. એટલે કે ધારો કે બે યુગ્મ પૂર્ણાંક, કઈ કઈ લેવાશે યુગ્મ પૂર્ણાંક? x અને બીજી કઈ હશે? x+2 લેવાય. હવે આના વર્ગોનો સરવાળો 164. હવે વર્ગોનો સરવાળો કરીએ x² વત્તા x વત્તા 2 નો વર્ગ કર્યો. આનો વર્ગ અને આનો વર્ગ બંનેનો સરવાળો કેટલો થાય? 164. સાદરૂપ આપી દઈએ x² વત્તા x વત્તા 2 નો વર્ગ, એટલે x નો વર્ગ એવું કહેવાશે, વત્તા 2 દુ 4x વત્તા 2 નો વર્ગ 4 બરાબર 164. ચલો x² ને x² 2x² વત્તા 4x વત્તા 4 અને 164 ને આ બાજુ લઈ દઈએ અંદર તો -164 એવું કહેવાશે. 2x² વત્તા 4x. હવે 4 માંથી 164 જાય તો શું લખાય? -160 લખાશે. હવે દરેકને 2 વડે ભાગ ચાલે તો 2 વડે ભાગી નાખીએ તો 2 વડે ભાગ્યા તો 1 વધશે x² વત્તા 4 ને 2 વડે ભાગવું તો 2 વધશે અને 160 ને 2 વડે ભાગવું તો 80 વધશે. હવે 80 ના એવા અવયવો પાડવાના કે જવાબ કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. યાદ કરો, હમણાં જ એક શોર્ટકટ ટ્રીક શીખવાડી હતી કે 80 છે, 80 ના 2 અવયવો પાડવાના. કયા કયા કહેવાય? 10 8 80. જવાબ કેવો લાવવાનો છે? પ્લસ. એટલે અહીંયા પ્લસ લઈ લો અને આને શું લઈ લો? માઇનસ લઈ લો. જો ના યાદ આવે તો ચેપ્ટર 2 ની રીતે પણ અવયવ પાડી શકો છો
અને ચેપ્ટર છે આની રીતે પણ અવયવ પાડી શકો છો. નીચે શું લખી દેવાનું? એક્સ સ્ક્વેર છે એટલે એક્સ, અને અહીંયા પણ શું આવશે? એક્સ. એટલે એક અવયવ થઈ ગયો એક્સ પ્લસ 10, અને બીજો અવયવ કયો થઈ જશે? એક્સ માઇનસ 8 બરાબર 0. એટલે કે એક્સ બરાબર શું કહેવાય? -10 મળશે, અને એક્સ બરાબર કેટલા મળશે? -8 પેલી બાજુ જાય એટલે +8. પણ -10 તો શક્ય નથી. કેમ નથી? તો કે આપણને શું કીધું છે? ધન યુગ્મ પૂર્ણાંક કીધું છે, એટલે માઇનસ લેવાય નહીં. આપણો જવાબ શું આવ્યો? એક્સ બરાબર 8. એક સંખ્યા એક્સ આપણી 8 થાય છે. હવે 8માં 2 ઉમેરવાના. 8માં 2 ઉમેરો એટલે શું થઈ જશે? 10 થઈ જશે. એટલે આપણો આન્સર થઈ ગયો 8 અને 10. ચલો 19માં જોઈએ. અહીં એક સમીકરણ આપ્યું છે 5x² - 11x + k નો વિવેચક 81 આપી દીધો છે. એટલે ડી લઈ લઈએ. ડી બરાબર 81. ડીની જગ્યાએ શું આવશે? b² - 4ac બરાબર 81. ચલો બી ની કિંમત કેટલી કહેવાય? -11, -11 નો વર્ગ -4, એની જગ્યાએ આવશે 5, અને સી ની જગ્યાએ આવશે કે બરાબર 81. ચલો 11 નો વર્ગ શું થઈ જશે? 121. 5 ચોક 20 કે બરાબર 81. હવે 121 ને પેલી બાજુ લઈને જતા રહીએ. એટલે 81 - 121. ચલો 81 માંથી 121 જાય તો શું આવશે? -40. બંને બાજુ માઇનસ માઇનસ ઉડી જશે, અને 20 ને ક્યાં લઈને જતા રહીએ? છેદમાં લઈને જતા રહીશું. 40/20, એટલે 20 દુ 40. કે ની કિંમત કેટલી થઈ ગઈ? 2. કે મળી ગયા આપણને 2. 20મો દ્વિઘાત સમીકરણ આપ્યું છે આપણને 3x - 2, અને બીજો છે 2x - 3 બરાબર 0. યાદ કરો, આની અંદર તો આપણે ડાયરેક્ટ જ લખતા હતા કે 3x - 2 એક વખત 0 લઈ લેવાના, અને બાજુમાં જે 2x - 3 છે એને પણ 0 લઈ લેવાના. ચલો 2 ને પેલી બાજુ લઈને જતા રહીએ. એટલે શું લખીશું? +2 થઈ જાય. હવે 2 અને 3 ક્યાં આવી જશે? નીચે. એટલે 2/3 થશે. હવે 3 ને પેલી બાજુ લઈ જઈએ એટલે શું કહેવાશે? +3, અને 2 છેદમાં જતા રહે એટલે શું આવશે? 3/2. આમ આપણો આન્સર કયો બનશે? 2/3 અને 3/2. આવી ગયો. હવે આપ્યું છે x² + kx + 24 બરાબર 0. આનું એક બીજ 6 છે. શું આપ્યું છે? બીજ 6 છે. બીજ 6 છે એટલે કે 6 ને શું કરવાના? આપેલ સમીકરણમાં મૂકી દેવાના. x ની જગ્યાએ. એટલે મૂકી દઈએ. x ની જગ્યાએ શું મૂકવાનો? 6 મૂકવાનો. એટલે x ની જગ્યાએ 6 મૂક્યા. એટલે એનો વર્ગ લખીશું, વત્તા કે x ની જગ્યાએ હવે 6 મૂકી દીધા, વત્તા 24 બરાબર 0. સાદરૂપ આપી દઈએ. 6 નો વર્ગ 36, વત્તા 6 કે વત્તા 24 બરાબર 0. 36 અને 24 બંનેનો સરવાળો કરીએ તો 36 + 24 કેટલા થઈ જશે? 60 વત્તા 6k બરાબર 0. 60 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે શું થઈ જાય? -60 થઈ જશે. -60 અને 6 ક્યાં જતા રહેશે? છેદમાં. 6 એ દાન 60. એટલે આપણો આન્સર કેટલો થઈ ગયો? કે બરાબર -10. મળી ગયો આપણો આન્સર. ફરીથી એવો જ આપ્યો છે. બે ક્રમિક ધન કેવો અયુગ્મ, એટલે આપણે સંખ્યા કેવી લેવાની? એકી લેવાની. એનો ગુણાકાર કેટલો છે? 323. તો તે બે પૂર્ણાંક શોધવાના. ચલો 15 17 એકી સંખ્યા થઈ ગઈ, અયુગ્મ સંખ્યા. 17 19 એ પણ અયુગ્મ સંખ્યા થઈ ગઈ. 16 અને 18 એ તો આપણો ઓપ્શન બનશે જ નહીં, કેમ કે બેકી સંખ્યા આવે છે આ. ચલો આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ. 15 અને 17 નો ગુણાકાર કરી દઈએ. જો 323 આવે તો આપણો ઓપ્શન સાચો.
તો 255 આવે છે. ચલો 17 ગુણ્યા 11 કરીએ. 17 ગુણ્યા 19 કરી દઈએ. 0 7 9 63 3 વધી પડી 6 9 એકા 9 9 ને 6 15 3 7 ને 5 12 2 વધી 1 323 થઈ ગયો 323 એટલે 17 અને 19 આપણો આન્સર થઈ જશે. બાકી આગળ રીત શીખવાડી એ રીતે તમે રીતનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો ફરીથી આવો જ એક દાખલો આપણે આગળ જોયો હતો જેની અંદર શું હતો પ્લસ હતો. હવે અહીંયા શું દર્શાયા છે માઇનસ દર્શાયા છે. ચલો માઇનસ દર્શાયા છે એટલે યાદ કરો કે ઘટાડો કરવાનો. આપેલી સંખ્યા 6 છે એમાં ઘટાડો કરો. એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ મળી આવે છે 4 છે એટલે કે 4 નું વર્ગમૂળ કેટલું થશે 2 થશે એટલે આપણો આન્સર શું થઈ જશે 2. 24માં શું આપ્યું છે એક્સ સ્ક્વેર વત્તા 3x માઇનસ કે બરાબર 0 નું એક બીજ કેટલું છે 5 છે એટલે કે x ની જગ્યાએ 5 મૂકવાના. બીજ કીધું છે એટલે 5 નો વર્ગ વત્તા 3 x ની જગ્યાએ 5 માઇનસ કે બરાબર 0. ચલો 5 નો વર્ગ 25 વત્તા 5 તરી 15 માઇનસ કે બરાબર 0. 25 વત્તા 15 કેટલા થશે 40 માઇનસ કે બરાબર 0. હવે 40 ને પેલી બાજુ લઈ જઈએ એટલે શું કહેવાશે -40 એવું લખાય. બંને બાજુથી માઇનસ માઇનસ ઉડી ગયા એટલે કે બરાબર 40. ચલો સમીકરણ આપ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ રૂટ 7x માઇનસ 3 બરાબર 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. આપણે જોઈએ છે વિવેચકની કિંમત. હવે વિવેચક એટલે શું ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બીની કિંમત કેટલી કહેવાશે -√7 આખાનો વર્ગ -4 એની કિંમત 1 અને c ની કિંમત -3 માઇનસ નો વર્ગ પ્લસ અને √7 નો વર્ગ 7 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 તરી 12 12 ને 7 19 એટલે આપણો આન્સર થઈ ગયો 19. 26માં શું આપ્યું છે હવે દ્વિઘાત સમીકરણ આનો વિવેચકની કિંમત શોધવાની છે. ચલો ફરીથી વિવેચક શોધવાનું. ડી બરાબર શું થશે બી સ્ક્વેર માઇનસ 4ac. બીની કિંમત કેટલી છે -12 એટલે કે -12 નો વર્ગ -4. ચલો એની કિંમત આવશે 4 અને સીની કિંમત આવશે 9. -12 નો વર્ગ 144 4 કેટલા થશે હવે 9 ચોક 36 અને 36 ગુણ્યા 4 144. અથવા તો આપણે આવું પણ કરી શકીએ 4 ચોક 16 અને 16 નવા 144. 144 માંથી 144 જાય તો 0 તો વિવેચકની કિંમત મળશે 0. એટલે આની અંદર સમાન ઉકેલ મળશે. ચલો અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે. હવે કીધું છે બીજ કેટલું છે 3/2 છે. હવે 3/2 છે એટલે x ની જગ્યાએ શું મૂકવાના 3/2 મૂકીશું. x ની જગ્યાએ મૂકવાના 3/2 વત્તા 12. ચલો 3 નો વર્ગ આવશે 9 2 નો વર્ગ થઈ જશે 4. k નો ગુણાકાર 3 જોડે એટલે કે 3k/2 વત્તા 12 બરાબર 0. હવે અહીંયા જોઈએ 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 અને 2 દુ 4 9 તરી 27 ભાગ્યા 2 વત્તા 3k/2 12 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે શું કહેવાશે -12. ચલો છેદ બંને સરખા થઈ ગયા 2 એટલે અહીંયા ઉપર આવશે 27 વત્તા 3k બરાબર -12. ચલો 2 ગુણાકારમાં જતો રહે એટલે કે -12 ગુણ્યા 2 એવું કહેવાશે અને અહીંયા આવશે 27 વત્તા 3k અને 12 દુ 24. 27 ને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થશે
-27 થશે. એટલે કે ની કિંમત કેટલી થશે? 3k ની કિંમત -24 -27 51 થઈ જશે. હવે 3 વડે ભાગવાના, કે બરાબર -51 ભાગ્યા 3, 17 તરી 51. એટલે કે બરાબર કેટલા થઈ ગયા? -17 મળશે આપણને. આટલા MCQ કરી દેશો તો આના જેવા જ MCQ પૂછાવાના છે. ઓલ ધ બેસ્ટ.